નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલ સ્ટાન્ડર્ડ 6 to 10 એજ્યુકેશન ઓફ સંસ્કૃત એન્ડ જીકેમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં પદ્ય 5 સુભાષિત વૈભવોના સુભાષિત 5 અને સુભાષિત 6નો અભ્યાસ કરીશું. 1 થી 4 સુભાષિતોનો વિડીયો પહેલાં જ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયો છે. જો તમે એ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તમે એ વિડીયો ત્યાંથી જોઈ લેજો. આજે આપણે 5મું સુભાષિત શીખીએ. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. વિદ્યાર્થીઓ, આ સુભાષિત તમને શ્લોક પૂર્તિમાં પણ પૂછાઈ શકે છે, તો તમે એ કંઠસ્થ કરી લેજો. આ પદ્યપાઠમાંથી સુભાષિત બીજું ચલમ વિત્તમ ચલમ ચિત્તમ, આ સુભાષિત અને સુભાષિત 5 દરિદ્રાય ધનમ દેયમ, આ બંને સુભાષિત શ્લોક પૂર્તિમાં તમને પૂછાઈ શકે છે, તો તમે એ કંઠસ્થ કરી લેજો. હવે સુભાષિતમાં આપેલા શબ્દોના આપણે અર્થ જોઈએ. આ સુભાષિતમાં સંધિયુક્ત શબ્દ નથી, એટલે આપણે ફક્ત એના શબ્દોના અર્થ જોઈશું. દરિદ્રાય એનો અર્થ થશે ગરીબને. દેયમ એટલે આપવું જોઈએ. જડાય, જડ એટલે અજ્ઞાની, જડાય એટલે અજ્ઞાનીને અથવા તો જડને. પિપાસિતાય એટલે તરસ્યાને, અને ક્ષુધિતાય એટલે ભૂખ્યાને. હવે આપણે સુભાષિતનો અન્વય કરીએ. દરિદ્રાય ધનમ દેયમ ચ જડાય જ્ઞાનમ દેયમ પિપાસિતાય પાનીયમ ચ ક્ષુધિતાય ભોજનમ. દરિદ્રાય એટલે ગરીબને, દરિદ્ર એટલે ગરીબ, દરિદ્રાય ગરીબને, ધનમ દેયમ ધન આપવું, અલ્પવિરામ કરીશું, ચ અને જડાય જડને અથવા તો અજ્ઞાનીને જ્ઞાનમ દેયમ જ્ઞાન આપવું, પિપાસિતાય તરસ્યાને પાનીયમ પાણી આપવું, ચ અને ક્ષુધિતાય ભોજનમ, ક્ષુધિતાય એટલે ભૂખ્યાને, ભોજનમ એટલે ભોજન આપવું. ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું. ચાલો હવે આપણે આગળનો સુભાષિત જોઈએ. લોભાત ક્રોધ પ્રભવતી લોભાત કામ પ્રજાયતે લોભાત મોહશ્ચ નાશશ્ચ લોભ પાપસ્ય કારણમ. ચાલો આની આપણે સંધિ છૂટી પાડીએ અને શબ્દાર્થ જોઈએ. જે સંધિયુક્ત શબ્દો છે એની આપણે સંધિ છૂટી પાડીએ. લોભાત ક્રોધ, તેની સંધિ છૂટી પડશે. લોભાત તો ખોડો લખાશે પ્લસ ક્રોધ. લોભાત કામ, એની સંધિ છૂટી પડશે. લોભાત પ્લસ કામો, અહીંયા પણ તો ખોડું લખાશે. લોભાન મોહચ્ચ, અહીંયા જોજો ખાસ, જે ન અડધો છે એ આપણે સંધિ છૂટી પડશે ત્યારે તો બની જશે. લોભાત પ્લસ મોહ હ, અહીંયા જો જે સ છે એનો અહીંયા આપણે સંધિ છૂટી પડે ત્યારે વિસર્ગ બને છે. લોભાત પ્લસ મોહ પ્લસ ચ. નાસશ્ચ, તો અહીંયા પણ જે સ છે એનો અહીંયા વિસર્ગ બનશે. નાસહ પ્લસ ચ. શબ્દાર્થ જોઈએ. લોભાત એટલે લોભથી, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, કામહ એટલે ઈચ્છા અથવા તો કામવાસના, પ્રજાયતે એટલે જન્મે છે અથવા ઉત્પન્ન થાય છે. મોહ ચ નાસહ ચ, મોહ અને નાશ. હવે આપણે સુભાષિતનો અન્વય કરીએ. લોભાત ક્રોધ પ્રભવતી લોભાત કામ પ્રજાયતે લોભાત મોહ ચ નાશ ચ લોભ પાપસ્ય કારણમ. આની અંદર શબ્દ એમના એમ જ રહે છે. ચાલો જોઈએ આગળ એનું ભાષાંતર. લોભાત એટલે લોભથી, ક્રોધ એટલે ક્રોધ, પ્રભવતી ઉત્પન્ન થાય છે, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભાત કામ પ્રજાયતે, લોભાત એટલે લોભથી, કામ એટલે કે કામનાઓ, પ્રજાયતે જન્મે છે, લોભથી કામનાઓ જન્મે છે.
લોભાત મોહ ચ નાશ ચ. લોભથી મોહ અને નાશ થાય છે. લોભ પાપસ્ય કારણમ. લોભ પાપનું કારણ છે. આખા સુભાષિતનું ભાષાંતર જોઈએ. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભથી કામનાઓ જન્મે છે. લોભથી મોહ અને નાશ થાય છે. લોભ પાપનું કારણ છે. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાં લોભની વાત કરી છે. લોભ એટલે લાલચ. લાલચ કરવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લાલચથી જ કામનાઓ જન્મે છે. લાલચથી જ છેવટે મોહ અને નાશ થાય છે અને આ લાલચ જ બધા પાપનું કારણ બને છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ફરી નવા વિડીયોમાં આપણે સુભાષિત 7 અને સુભાષિત 8નો ભાષાંતરનો અભ્યાસ કરીશું.